અમદાવાદ શહેરના નારોલ વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। ગઈકાલે રાત્રે ઇન્દિરાનગર વિસ્તારમાં એક વ્યક્તિની હત્યાનો બનાવ સામે આવ્યો હતો। પોલીસ કમિશનર અને ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ઝોન 6ની નારોલ પોલીસ ટીમે અલગ અલગ સ્વોડ બનાવીને તપાસ હાથ ધરી। તપાસ દરમિયાન નારોલ પોલીસે માત્ર ગણતરીના કલાકોમાં જ હત્યાનો ભેદ ઉકેલીને આરોપીને પકડી પાડ્યો। પોલીસે દીનાબેન જગદીશભાઈ વેગડાની ધરપકડ કરી છે, જે ઇન્દિરાનગર વિસ્તારમાં રહે છે। તપાસમાં જાણવા મળ્યું કે આરોપીઓ લાકડાનો દાંડો અને ઈંટનો ઉપયોગ કરીને ગુનાને અંજામ આપ્યો હતો। પોલીસે બંને હથિયાર કબજે કર્યા છે અને અન્ય પુરાવો એકત્રિત કર્યા છે। માત્ર થોડા કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલીને નારોલ પોલીસે ગુનાખોરોને હથગત કરીને પોતાની તાત્પર્યપૂર્ણ કામગીરી બતાવી છે। હવે પોલીસે આ ગુનાના પાછળના કારણો અને પરિસ્થિતિઓની વધુ તપાસ હાથ ધરી છે। ગઈકાલના બનાવ અનુસંધાને ખાસ મરણ જનાર પરેશભાઈ તડવી કે જેની પત્ની છેલ્લા એક અઠવાડિયાથી એની સાથે ઝઘડો થતાં એના માતા પિતાના ઘરે ઇન્દિરાનગર લાભવા ખાતે આવેલી। ત્યારબાદ ગઈકાલે આ મરણ જનાર પરેશભાઈ એના સસરાના ત્યાં આવેલા અને જણાવેલ કે મારી પત્નીને કેમ મોકલતા નથી। આ બાબતે બોલાચાલી ઝઘડો થયેલો તે દરમિયાન મરણ જનારના સાસુ દીનાબેન વેગડા નાઓએ માથામાં ઈંટ મારી તેમજ લાકડાના ફટકાથી શરીરે જીવલેણ ઈજાઓ કરી મોતને ઘાટ ઉતારેલ છે। છેલ્લા એક અઠવાડિયાથી તેમના પત્ની તેમના પિયરમાં આવેલા હતા। 2019માં તેમના લગ્ન થયેલા હતા, સંતાન નથી।